આપણા ત્રણ આદર્શ ગ્રંથો રામાયણ, ભાગવતજી અને મહાભારત. તમે કહેશો ભગવદ્ ગીતા એ મહાભારતની અંદર આવી જાય. રામાયણ શું શીખવે આપણને? રામાયણનો સાર શું? તો કે હાઉ ટુ લીવ, કેમ જીવવું એ રામાયણ શીખવે, કેમ મરવું એ ભાગવતજી શીખવે. હમણાં પરીક્ષિતની કથા આવશે. 7 દિવસ એના જીવનમાં મળેલા 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો હતો. એને મૃત્યુને મહોત્સવ બનાવી દીધું, એને મૃત્યુને અમર કરી દીધું. તો કેમ જીવવું એ રામાયણ શીખવે, કેમ મરવું એ ભાગવતજી શીખવે. તમે કહેશો મહાભારત શું શીખવે? મહાભારત શીખવે શું ન કરવું એ મહાભારત શીખવે. કોઈ દિવસ પોતાના ભાઈઓની સાથે ઝઘડો ન કરવો, ઈર્ષા દેખાઈ ન કરવી, પોતાના પુત્ર વધુ પર કુદ્રષ્ટિ ન કરવી, ભાઈઓની સાથે જુગાર નહીં રમવું. આ બધી વાતો મહાભારત શીખવે કે કઈ વસ્તુથી દૂર રહેવું.